empty hearts and neon lights. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં। તો ફિલહાલ તો કામકાજના દિવસો ચાલે છે એટલે આપણે બ્લોગ સરકાર નહીં બનાવી શકતા, અને અમે મોબાઈલ થોડો ખરાબ થઈ ગયેલો છે કારણ કે પાછલા કેમેરાની જરા ક્વોલિટી બરાબર નહીં આવતી, અને આગલા કેમેરાને એવી ખાસ લાગતી નહીં મને, એટલે આ ફિલ્ટર લાલ બાલ મેળવીને બ્લોગ આપણે બનાવીએ છીએ। જરીક આમે સારું લાગે છે, એટલે લાલ દેખાય છે થોડુંક, કમેન્ટ કરજો કેવું દેખાય છે। તો ફિલહાલ તો કામકાજની વાત કરીએ ને તો આવી ગયેલા છે આપણા એ જેવો લાઈટ નાખી મળી છે, અહીં પાવડા પર હશે એને જોઈને તો હમણાં અંદાજ આવી જશે શું કરવાનું છે। તો ફિલહાલ તો આ ખેતરમાં છે કોની 2 દાડા સમથિંગ થઈ જશે, 2 દાડા 15 દાડા જીરું વાવેલું, અને કાલે તુરિયા બુરિયા હરકા કરતેલા। તો આજે છે 3જો દિવસ અને પાણી વાળવાનું છે, અને કરી પાડેલો સોનગાળ આપણે જીરું તમે હું વાવેલું છે કમેન્ટ કરજો। તો એવું કામકાજ ચાલે છે એટલે આપણે ખાસ કંઈ બ્લોગ નહીં બનાવી શકતા, અને આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આપણે યુટ્યુબ ચેનલ ડાઉન જાય છે થોડીક, એટલે કારણ કે તમે લાઈક કમેન્ટ નહીં કરતા, એટલે જો આવું કંઈક ખેતર છે, અને આજે ફિલ્ટર લાલ લાલ દેખાય છે ને તો મને એ કપાવામાં છે ને તો અસલ દેખાય છે, એટલે મેં એ ગોઠવીને ચાલુ કરી દીધો અને લાલ લાલ દેખાય છે। તો લાઈટ તો આવી જશે, પણ જરીક હજુ કંઈક બાસાલી જરીક દોડવી શું કહેવાય મિક્સ કરીને ચાલુ બાલુ કરીએ, ઘા બા ઓછો ઉગે અને આપણે ઓછું કામ કરવું પડે। તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં, ફાઇનલી આપણે મોટો સ્ટાર્ટ થઈ જશે। हम साड़ा में पाड़ा मोटा से लसन भी जमा हो जाते हैं। आनंद कोई वाला था लंबे थे गाड़ा पानी ठेठ के लंबा पड़ जाए सहज वेला वाल लेजे। તો આજે છે 3જો દિવસ, અને 3જો ને 4થો દિવસ, અને આજે પણ પાણી ચાલુ જ છે, અને 4થો દિવસ છે એટલે કે 2 દાડા પાણી ચાલુ કરેલું ખેતરમાં, તે દિવસ આપણે બ્લોગ સ્ટાર્ટ કરેલો, આજે 4થો દિવસ છે, અને થોડો બનાવવાનો છે કારણ કે ત્યાં બધા જોવાવાળા કંટાળી ના જાય એટલે। તો ફિલહાલ આજે પાણી લગભગ પી જશે, અને મેં જામશે અહીં છે ખેતર, પણ એક પાઇપ નાખવા પડે 2 બાજુ લગભગ। ફિલહાલ તો જામશે પાઇપ લેવા, પાઇપ પડાશે અહીંયા પાઇપ લઈએ અને ફિટ કરી નાખીએ। તો પાઇપ આપણે ખબર ચડાવી દીધા છે અને લઈને જઈએ છે હવે આ સાઈડ તો પેલા સાઈડ, અને અહીંથી આપણે પાઇપ લાંબા કરેલા છે કારણ કે તો આપણે તૂટા બૂટવાની કહ્યું નહીં, એટલે તો ફિલહાલ તો 2 પાઇપિંગ જમશે કારણ કે જે આપણે 2 પાઇપિંગ, તો પાઇપ આપણે નાખી દીધી છે અહીંથી, જો અહીં ખૂણે નાખવાની થોડુંક બાકી હતી, અને નાકો પર આવી જાય એટલે આપણે ફટાફટ આવીને નાકો પાડી દીધું છે। અને પપ્પા મારા ભેગા છે, એકલા નહીં પાણી વાળતા આવજો પપ્પા, કારણ કે અહીં એકલા પગે ના વળે એવું, કારણ કે આ નીકોળોમાં તો ઉપર પાણી ચડતું નહીં, એટલે આખો દાડો લઈને નીકો પાડવી પડે છે। હમણાં પપ્પા પાડશે, મેં તમને બતાવું। તો કંઈક આ રીતે આપણે અહીંયા લીટા પાડવા પડે છે, જેથી કે ઉપર પાણી ચડી જાય અને જીરું આપણું બધું આ રીતે ઉગી જાય। અને ટાઈમની વાત કરીએ તો ટાઈમ થાય છે બપોરના 12, અને આપણા રોટલા પણ આવી જશે જુઓ। તો થોડીક વાર પાણી વાળશું પછી આપણે બેસી જઈશું ખાવા। તો આ આપણા વ્લોગની છેલ્લી ક્લિપ છે, કારણ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે